નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, ફોરેસ્ટ બીટ ગાર્ડને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્ત્વના સમાચાર સામે આવે છે. જ્યાં મિત્રો ફોરેસ્ટ બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી છે તે ફરી વખત જાહેર કરવામાં આવશે. અને ફાઇનલ આન્સર કી ક્યારે જાહેર થશે, ત્યારબાદ ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ કઈ તારીખે ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવશે તેમને ધ્યાનમાં રાખીને અત્યારે એક તદ્દન નવી માહિતી આવેલી છે. જો આ માહિતી તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ માહિતી 21 તારીખ એટલે કે અત્યારે 10:29 આપવામાં આવેલી છે. જે તમે અહીંયા જોઈ શકો છો કે બીટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ લગભગ 1100 જેટલી પ્રશ્નો સામે ઊભા થયા છે. જે આ મિત્રો તમે જોયું હતું કે ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ ફરી વખત સોમવારના દિવસે વાંધા અરજીઓ મંગાવવામાં આવ્યા હતા, ઓબ્જેક્શન મંગાવવામાં આવ્યા હતા. તો એક દિવસની અંદર લગભગ 1100 જેટલા ઓબ્જેક્શન ઊભા થયા છે. અને ફાઇનલ આન્સર કી છે તે 31મી મે સુધીમાં ફાઇનલ આન્સર કી જાહેર થઈ જશે. અને ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ લગભગ 10થી 12 જૂન આસપાસ ફાઇનલ પરિણામ છે તે પણ આવી જશે તેવી માહિતી અહીંયા દીપક રાજાણી સાહેબ દ્વારા આપવામાં આવેલી છે. અને ફિઝિકલની વાત કરીએ તો ફાઇનલ પરિણામ જાહેર થયા બાદ ફિઝિકલ પરીક્ષા અંગે લેવાશે મહત્ત્વના નિર્ણયો. જે આ મિત્રો ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ ફરી વખત વાંધા અરજીઓ મંગાવવામાં આવી, જેની અંદર કુલ લગભગ 1100 જેટલી વાંધા અરજીઓ આવી. ત્યારબાદ હવે ફરી વખત ફાઇનલ આન્સર કી છે તે લગભગ 31મી મે સુધીમાં જાહેર કરવામાં આવશે. અને ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ 10થી લગભગ 12 જૂન આજુબાજુ ફાઇનલ પરિણામ છે તે જાહેર કરવામાં આવી શકે છે. જે નોર્મલાઇઝેશન થયા બાદનું જે પરિણામ છે તે 12 જૂન આજુબાજુ જાહેર કરવામાં આવી શકે છે. અને ફાઇનલ પરિણામ આવી ગયા બાદ ફિઝિકલ પરીક્ષા માટે જે મહત્ત્વના નિર્ણયો છે તે ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવી શકે છે. આ રીતની એક ફોરેસ્ટ બીટ ગાર્ડને લગતી મહત્ત્વની અપડેટ છે તે દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં આવેલી છે. જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ. તદુપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.